જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે, 9:30 વાગે હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું। તો અત્યારમાં જો મારે આજે આલુ સેવ બનાવી છે, તો અત્યારમાં ફ્રી થઈ ગઈ તો હું કાલ પહેલાં આલુ સેવ બનાવી જ લઉં, બપોર પછી મારે બીજું કંઈક કામ હોય તો થાય। તો જો આલુ સેવ બનાવવા માટેનો બધા સામાન હું લઈ લઉં અને બનાવવા માંડીએ આલુ સેવ। તો જો મારે આલુ સેવ બનાવી છે, તો આલુ સેવ બનાવવા માટેનો જો બધો સામાન લઈ લીધો છે। અને અહીં જો બાફીને બટેટા લઈ લીધા છે, તો આપણે પહેલાં બટેટાની છાલ ઉતારી લઈએ અને પછી એના ખમણી નાખીએ, એટલે બટેટામાં સેજે ગાંઠ ન રહે અને આપણે જે સેવ પાડવાનો સંચો છે એમાં આગળ નડે નહીં એમ। તો અને જો અહીંયા ચણાનો લોટ એક વાટકો લઈ લીધો છે, આપણે એટલો ચોખાનો લોટ લીધો છે, કેમ કે ચોખાનો લોટ થોડોક નાખીએ તો એકદમ સરસ ક્રિસ્પી થાય। અહીંયા સંચર પાવડર લઈ લીધો છે, અહીંયા મીઠું લઈ લીધું છે, નમક, અને આ છે તીખાની ભૂકી કે કાળા મરી હોય એની ભૂકી। તો આટલી બધી વસ્તુ લઈ લીધી છે। અને હજી આપણે મરચાં છે એને ક્રશ કરવાના બાકી છે, પછી થોડાક આપણે એમાં મરચાં નાખી દઈશું, એટલે એમાં તીખાશ માટે, કેમ કે આલુ સેવ જે આપણે બજારમાં લઈએ ને તો એકદમ તીખી હોય છે, કે બહુ તીખી હોય એમ, તો એમાં મરચું નાખેલું હોય, તો આપણે જો મરચાં ક્રશ કરવાના બાકી છે, તો હું પહેલાં ફટાફટ છે ને બધા જ બટેટાને ફોલી અને એને ખમણી નાખું અને પછી આપણે આલુ સેવ બનાવવા માંડીએ। તો જો આપણે આલુ સેવ બનાવવા માટે તેલ ગરમ મૂકી દીધું છે, વાટકો ચણાનો લોટ લીધો છે, આપણા બટેટા ખમણાઈ ગયા છે અને બધા મસાલા તૈયાર છે। જેમાં પાણીની તો જરૂર પડશે નહીં, કેમ કે આપણે બટેટા છે એમાં ઓલા ઢીલા જ હોય, એટલે એનાથી જ આપણો લોટ છે સરસ મજાનો બંધાઈ જશે। ને ચાલો ફટાફટ આપણે લોટ બાંધવા માંડીએ। તો જો આપણે ચોખાનો લોટ નાખી દીધો, ચણાનો લોટ નાખી દીધો, અને આમાં બધા બટેટા છે એ નાખી દીધા, અને આપણે સ્વાદ પ્રમાણે છે ને બધા જ મસાલા નાખી દઈએ। તો જો મીઠું છે એ આપણે જોઈએ જે પ્રમાણે ખારું રાખવું એ પ્રમાણે નાખવું, કેમ કે બટેટા બાફવામાં જ મેં થોડુંક નાખ્યું હતું, એટલે જો એટલું મીઠું નાખ્યું છે। થોડોક આપણે નાખી દઈએ સંચર પાવડર, કે એનાથી છે ને એનો સ્વાદ સરસ આવે એમ, તો એટલું, અને થોડાક નાખી દઈએ આપણે તીખાની ભૂકી। અને હવે છે ને જો આપણે મરચાં ક્રશ કર્યા ને, પણ મરચાં છે એ આમાં આપણે સેવમાં ઓલા આડા આવે, એટલે આમાં મરચાંનો જે રસ છે ને એ રસ કાઢી અને આપણે નાખી દઈએ। તો જો આપણો આ લોટ છે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। આપણે જો સેવ બનાવવા માટેનો સંચો લઈ લીધો છે, તો એમાં આપણે થોડુંક તેલ લગાવી દઈએ, તો એમાં ચોટી ન જાય એમ નીચે આપણો લોટ। અને જો સેવ બનાવવાની જે ઝીણી જારી આવે એ જારી જ આપણે આમાં નાખી દીધી છે, ને લોટામાં ભરી લઈને તેલ જો આપણું ગરમ થઈ ગયું છે, એટલે ફટાફટ હવે આપણે બનાવવા માંડીએ સેવ। તો જો આપણું તેલ છે ગરમ થઈ ગયું છે, આપણે ઉપર સેજ નાખીને જોયું તો તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આપણી સેવ છે એ પાડવા માંડીએ। તો જો આપણી આલુ સેવ છે ને મસ્તની તળાવવા માંડી છે, અને આપણે થોડી કેમથી રતાસ ફરતી થાય ને ત્યાં સુધી એને તળાવવા દેવાની છે, એટલે બહુ મસ્ત આપણી આલુ સેવ છે ને એકદમ ક્રિસ્પી સરસ મજાની થઈ જાય। આપણી આલુ સેવ છે ને બની સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, અને આટલી સેવ બનાવી છે। હવે જો છોકરાઓને ભાવશે ને તો આપણે બીજી વાર છે ને વધારે બનાવશું, અને જો બહુ મસ્ત આમ કરીએ તો એકદમ ક્રિસ્પી જો બની છે, કેમ કે આપણે ચોખાનો લોટ નાખ્યો હતો ને થોડોક, એટલે સરસ મજાની એકદમ ક્રિસ્પી બની છે। પણ અત્યારે વરસાદી વાતાવરણ છે ને એટલે હવાઈ તરત જાય, એટલે છે ને જો હું આ ડબ્બામાં તેને ભરી લઉં છું, અને પછી આપણે ઢાંકણું સરસ મજાનું પેક કરી દઈએ। આલુ સેવ બનાવીશ ને મીસુબેન જો આલુ સેવ ખાવા માંડ્યા છે ને, આરે છાશ લઈ લીધી છે, કા મન કે છાશ રોટી ખાવી જોઈએ પીવી છે લેવી કા। તો જો તો અત્યારે આલુ સેવ થાય તો જમાઈ હું હા 2 થેપલા આજે અમે થેપલા બનાવ્યા છે, તો મીસુબેન 2 થેપલા ખાઈ લીધા કા। તો થોડા દિવસ પહેલાં થેપલા બનાવ્યા હતા, પણ આજે બનાવ્યા છે, કેમ કે થેપલા શાક તો રોજ છે ને રોજની એવી રામાયણ થાય છે। હમણાં તો શાકની શાકભાજી એટલું મોંઘું છે, અને શેનું શાક કરવું, શાક આમ થાય કોઈને ભાવતું નથી, તો અત્યારે જો મેં થેપલા અમારા ઘરે ભાવે છે એટલે થેપલા બનાવી નાખ્યા છે। તો હવે મીસુબેને તો હું કરતી હતી ને ત્યારથી થેપલું ખાઈ લીધું હા 2 થેપલા ખાઈ લીધા।
તો એ હજી મને પાછી તો કે ક્યારે જમવું છે. મેં અત્યારે કીધું ને કે મેં સેવ બનાવી છે એટલે લઈને બેસી ગઈશ છે અહીંયા સેવ ખાવા કા. અને મારે જો થેપલા બનાવી લીધા છે. અત્યારે ઘડિયાળમાં જો 7:15 જેવું થયું છે તો અમારે જમવા બેસવું છે. તો થોડીક વાર હું પણ બેસી જઈએ આપણે પવનમાં કા ઝૂલે. નકર તો આખો દિવસ કંઈ ઝૂલે બેસવાનો વારો ન થતો. મીસું હોય એટલે મીસું આવે બસ બેસવાનો વારો આવે છે. એટલે આખો દિવસ કંઈ ફ્રી ન થાય એટલે કે ઝૂલે બેસવાનો વારો આવે નહીં કા મીસુબેન? જીરાપુરી જેવી લાગે. જીરાપુરી જેવી લાગે છે. જીરાપુરી નથી, આલુ સેવ છે. જરાક જો તો ખરા હોય એને તો સ્વાદે બધા અલગ અલગ જ મીસું રહેતા આવશે. હાલો મીસુબેન એની આલુ સેવ ખાઈએ અને અમે જમવાની તૈયારી કરીએ. તો જો મેં હમણાં કીધું હતું એમ કે અમારે જમવાનો ટાઈમ થઈ જ ગયો છે. જમવાનું જો કે અમારે વહેલું જ હોય. અમે વરસાદી વાતાવરણ હોય ત્યારે તો અમે વહેલા જ જમવા બેસી જઈશું. જો આ થેપલા બનાવ્યા છે, થેપલા લઈ લીધા છે. આરે ચા છે. અમારે બધાને થેપલા આરે ચા જ ભાવે એટલે ચા જો લઈ લીધો છે. અને જો સરસ મજાની લસણવાળી ચટણી ખાંડી નાખી છે. ધાણા અને મરચાં બધું નાખી અહીંયા કાચરી લઈ લીધી છે. અને આ જો મરચાંનો સંભારો છે લોટવાળો. તો આ બધું જ આપણે લઈ લીધું છે અને હવે ફટાફટ થેપલા ખાઈ લઈએ. હવે બોલો બેન શું કહેતા હતા? હું કઈ છે ને ચા થેપલા ખાતી હોય ને ચા દૂધ પીવું, ચા ન પીવું. અમારે એને બધા કરતા અલગ જ હોય. વીઆઈપી હોય બધું બધા કરતા. કારણ અત્યારે જો અમે થેપલા ખાવા બેઠા છે અને મીસુબેન જો અહીંયા એનું લઈને બેસી ગયા છે. મમ્મીની બધે થેપલા ખાય છે અને હું આલુ સેવ ખાઉં. મીસુબેન આલુ સેવ ખાય. કારણ થેપલું તો એને પેલા ખાઈ લીધું છે. તો હાલો ફટાફટ આપણે જમી લઈને એટલે થેપલા થઈ ખરી જાય છે. કે મેં અત્યારે ગરમ કરી જ લીધા છે. હજી તો થોડીક વાર જ થઈ છે, 5-10 મિનિટ જ. તો ફટાફટ જમવા બેસી જાય એટલે થેપલા પછી ઠરી જાય ને તો ઠરેલા ભાવે નહીં. ચાલો ફટાફટ જમી લઈને તમારે કોઈને થેપલા ખાવા હોય તો આવી જાઓ.